આપણે લાસ્ટ લેક્ચર ની અંદર વનનાશ થવાના કારણો જોયા હતા. વનનાશ થવાના મુખ્ય કારણ તરીકે આપણે એવું કીધું હતું કે લોકો જંગલમાંથી લાકડું મેળવવા, બળતણ મેળવવા કે જંગલની ઉપપેદાશો મેળવવા માટે જંગલોનો નાશ કરી રહ્યા છે. એમાંનું સૌથી મુખ્ય કારણ આપણે જોયું હતું, જેને ઝૂમ ઉછેર તરીકે ઓળખવામાં આવે છે. ઝૂમ ઉછેર છે શું? તો કે લોકોને પાસે જ્યારે ખેતી કરવા માટેની જમીન નથી, ત્યારે લોકો ખેતીની વધતી જતી ડિમાન્ડને કારણે જંગલો સળગાવી અને એને જમીન બનાવે છે. એટલે કે વૃક્ષો સળગાવી નાખે છે અને જમીન બને છે, સમતલ જમીન, એમાં ખેતી કરે છે. અને આ જે સળગાવેલા વૃક્ષોની જે રાખ છે એનો પાછો એ જ ખેતીની અંદર ખાતર તરીકે ઉપયોગ કરે છે. એટલે આ બધી વાત આપણે લાસ્ટ લેક્ચર ની અંદર જોઈ હતી કે શા માટે જંગલો કપાઈ રહ્યા છે, શા માટે આ નિર્વનીકરણની પરિસ્થિતિ આવી છે. હવે નિર્વનીકરણ થાય જ છે તો પછી હવે વાત આવે કે એના પરિણામો શું આવશે, અથવા તો કઈ કઈ બાબતો નિર્વનીકરણને લઈને માણસ જાતે ભોગવવી પડશે. તો અહીંયા ટૂંકમાં વાત કરી છે નિર્વનીકરણથી શું પરિણામો પ્રાપ્ત થાય છે. તો નિર્વનીકરણથી સૌથી વધારે અસર તો કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. કારણ તો કે વૃક્ષ જ તે કાર્બન ડાયોક્સાઇડને કેપ્ચર કરે છે, લઈ લે છે, અને એના બદલામાં એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને જૈવ ભાર એટલે કે પોતે વૃદ્ધિ ને વિકાસ થાય છે. એટલે કે વૃક્ષની વૃદ્ધિ થાય છે અથવા તો જૈવ ભારની અંદર વધારો જોવા મળે છે. જો આપણે વૃક્ષ જ નહીં રહેવા દઈએ તો સ્વાભાવિક છે કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે એ વધતી જશે અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વૃક્ષ નહીં કરી શકે તો પછી એનો જૈવ ભાર કે આપણા માટે તો એમ કહેવાય કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધવો એ આપણા માટે સૌથી વધારે હાનિકારક બાબત બનશે. બરાબર છે. પહેલું આ રિએક્શન આવશે. બીજું રિએક્શન તો કે વન નાબૂદીને કારણે જે વનમાં રહેતા સજીવો હોય અથવા તો જે જૈવ વિવિધતા છે એ પછી વનસ્પતિની હોય કે પ્રાણીની હોય, એને ખૂબ મોટું નુકસાન થાય અને ઘણી બધી જૈવ વિવિધતા આવા વન વિનાશને કારણે લુપ્ત થઈ ગઈ અથવા તો થઈ રહી છે પણ. બરાબર. એનું મુખ્ય કારણ શું? તો કે વન વિનાશ. આજે આપણે દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ સિંહ, દીપડો, વાઘ છે એને રહેવાની જગ્યા કઈ? તો કે જંગલ. આપણે જંગલ જ કાપી નાખીએ તો એ ક્યાં રહેશે? તો એની જગ્યાની નાબૂદીકરણથી એ શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં આવશે અને ત્યાં આપણી સાથે રહી ન શકે. એટલે આપણા દ્વારા કાં તો એને પકડી લેવામાં આવશે અને કાં તો એને મારી નાખવામાં આવશે. તો આ રીતે જે વિવિધતા છે એ સતતપણે નાશ થઈ રહી છે. બીજી સૌથી મોટી સમસ્યા એ થાય છે કે આખે આખું જે વરસાદી ચક્ર જેને કહેવાય જલ ચક્ર, વરસાદ પડવાની પ્રક્રિયા છે એ આખે આખી ડિસ્ટર્બ થઈ ગઈ. કારણ તો કે આપણે બધા જાણીએ છીએ કે વૃક્ષો છે વરસાદ લાવે, એટલે કે વાદળાઓને બાંધે, રોકે, એ કામ વૃક્ષોનું છે. ટૂંકમાં જલચક્ર છે એ વૃક્ષને કારણે શક્ય છે. પણ અહીંયા તમે ચોક્કસપણે જોઈ શકો કે
આ જે રચનાઓ છે એ રચનાઓ કુદરતી રીતે ગોઠવાયેલી નિવસન તંત્રનો હિસ્સો છે અને એને આપણે જો ડિસ્ટર્બ કરીએ તો 100% નિવસન તંત્રની જે સાયકલ છે એ વિક્ષેપિત થાય છે. એમાંનું એક સાયકલ તરીકે જલચક્ર પણ છે, એ પણ વિક્ષેપિત થાય છે. ઇનડાયરેક્ટલી આ બધી વસ્તુના પરિણામો કેવા મળે છે? તો કે ઇનડાયરેક્ટલી જમીનનું ધોવાણ થાય છે અને જેને કારણે અત્યારની સૌથી મોટી સમસ્યા રણ છે એ આગળ વધે છે. બરાબર છે. નિર્વનીકરણમાં આપણે જોયું કે કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધે છે, જે વિવિધતા નાશ થાય છે, જલચક્ર બગડી જાય છે અને રણ આગળ વધે છે. એ લેટેસ્ટ અત્યારની સૌથી પાયાની સમસ્યા કહી શકાય. બરાબર છે. તો એના સોલ્યુશન રૂપે શું, એના નિવારણના ભાગ રૂપે શું, તો કે હવે વાત આવે છે આનું સોલ્યુશન શું લાવવું. તો કે સૌથી પાયાનું સોલ્યુશન ઈ જ છે કે પુનઃ વનીકરણ કરવું. પુનઃ વનીકરણ કરવું એટલે શું? તો કે જંગલો ફરી પાછા ઉગાડવા, જંગલોને જતન કરવું. જે ઉગાડેલા ઓલરેડી ઉગેલા જંગલો છે એને નાશ ન થાય એનું જતન કરવું, એની જાળવણી કરવી, આ જ એનું સોલ્યુશન છે. જંગલનો અલ્ટરનેટ ઓપ્શન બીજો કોઈ વસ્તુ નથી. જંગલનો ઓપ્શન જંગલ જ આપી શકે, બીજી કોઈ વસ્તુ આપી શકે નહીં. એટલે અહીંયા કમ્પલસરી પુનઃ વનીકરણની પ્રક્રિયા છે એ અસ્તિત્વમાં લાવવી જરૂરી છે. બરાબર છે. એમાંના પોઈન્ટ્સ જોઈએ આપણે. તો પુનઃ વનીકરણની વ્યાખ્યા શું કરવી? તો કે જે જંગલને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા છે, કેવા જંગલ કે જેનું એક વખત અસ્તિત્વ હતું જ પણ ભૂતકાળની અંદર કોઈક સમયે તે નાશ પામ્યા છે. એટલે કે તમારે નવી જગ્યાએ જંગલ નથી બનાવવાના, જે જગ્યાએ જંગલ હતા જ ભૂતકાળમાં પણ કોઈ કારણોસર નાશ પામ્યા છે, એને જ ફરી પાછા તમારે ડેવલપ કરાવવાના છે. બરાબર છે. આપણે વનનાબૂદી વાળો જે વિસ્તાર હોય ત્યાં જ ફરી પાછું પુનઃ વનીકરણ કરવાનું છે. અને આપણે જો આ પુનઃ વનીકરણ કરીએ એમાં આપણે જે વનસ્પતિ ઉગાડવાની છે એમાં જે વિવિધતાનું જો ધ્યાનમાં રાખીને ઉગાડીએ તો બધી જ પ્રકારની વિવિધતા ફરી પાછી આપણે જંગલની અંદર ઉગાડી અને સાચવી શકીએ છીએ. આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ થઈ શકે છે. આપણે ફરી પાછું ઉગાડવાનું છે તો આપણે એને ઉગાડવાની પેટર્ન ડિઝાઇન નક્કી કરી શકીએ. આપણે કઈ વનસ્પતિઓ કેટલી ઉગાડવી એ પણ આપણે પ્લાન કરી શકીએ. તો વધારે પરફેક્ટ જંગલ છે એ તૈયાર થઈ શકે છે. અને આવું જંગલ તૈયાર થાય તો આપણી બે વસ્તુ સચવાઈ જાય. એક તો જે વિવિધતા પણ આપણી સચવાઈ જાય અને બીજી મહત્વની બાબત કે આપણે જે પુનઃ વનીકરણ કરવું છે એ પણ શક્ય બને અથવા તો એ પણ થઈ શકે. ક્લિયર? તો આ વાત હતી અત્યાર સુધીના ટોપિક. તો કે વન નાશ થઈ રહ્યો છે, વન નાશને થવાના મુખ્ય કારણ કયા છે અને એનું નિવારણ શું છે. હવે આવા વનની જો વાત આવે તો આવા ઐતિહાસિક બનેલી મહત્વની ઘટનાની જો ચર્ચા ન કરીએ તો એ યોગ્ય નથી. એટલે જે ઇતિહાસમાં અમર બની ગયેલી ઘટના છે અને કદાચ ઇતિહાસમાં પહેલી છેલ્લી વાર બનેલી એવી ઘટનાઓ છે
એવા કિસ્સાઓનું અધ્યયન અહીંયા આપેલું છે. ટોપિક નું નામ છે વન સંરક્ષણમાં લોક ભાગીદારી. જંગલ બચાવવામાં લોકોએ આપેલો સપોર્ટ, એના અહીંયા ટોટલ 2 કિસ્સાઓ એક્સપ્લેન કરેલા છે. એમાંનો જે પહેલો કિસ્સો છે એ ભૂતોના ભવિષ્ય પ્રકારનો બની ગયો છે. એટલે કે એક જ વાર આવી ઘટના બની, હવે કોઈ દિવસ આવી ઘટના બને એવું લાગતું નથી. બહુ યુનિક કન્ડિશન છે. ટોપિક નું નામ છે વન સંરક્ષણમાં લોકોની ભાગીદારી. એના કિસ્સાનું આપણે અધ્યયન કરવાનું છે. આ સ્ટોરી છે એ રાજસ્થાનની છે. સ્ટોરી કરતા તે રિયલ બનેલી ઘટના છે. આ સ્ટોરી કેવા કરતા તે તમને એના પ્લોટ્સ પહેલા કહી દઉં. આપણે બધા કહીએ કે જંગલ છે એ સૌથી મહત્વના નેચરની અંદર રહેલા નિર્જીવ ઘટક તત્વમાં સજીવ રચના છે એવું કહેવાય ને. કોમ્બિનેશન છે સજીવ નિર્જીવ. અને વર્ષોથી એમ કહેવાય કે માનવ જાતિનો વિકાસ થયો ત્યારથી, માનવ જાતિ નિર્માણ પામી ત્યારથી લોકો જંગલમાં રહે છે. આજે પણ વિશ્વના 7.5 બિલિયન લોકો જંગલમાં રહે છે. અહીંયા પર્ટિક્યુલરલી એ તમે એવરેજ 70 લાખના ઓલામાં રેન્જમાં વાત રાખી શકો. બિલિયનમાં તો પછી ટોટલ વિશ્વની વસ્તી વાત આવી જશે. આટલા લોકોનું જે કાંઈ ગણો એ ઘર કયો, એની માટેની રોજીરોટી કયો, કે એના જીવન નિર્વાહની સાધન કયો, એ બધું શું છે? જંગલ જ છે. જેને આપણે આદિવાસી પ્રજા કહીએ એવી આજે પણ ઘણી બધી પ્રજા જંગલની અંદર જ પોતાનું જીવન વ્યતીત કરે છે. બરાબર છે. એવું જ આ જે જંગલ છે એ લોકોને પોતાના ઘરથી પણ વિશેષ માને છે. પણ આ બધા વનનાશના કારણો આપણે જોયા. આ બધું તો બહુ બેઝિક વસ્તુ છે. પણ ખાસ કરીને વન સંરક્ષણને લઈને મહત્વની આ ઘટના છે. અહીંયા આમાં વાત એવી હતી કે રાજસ્થાનનું જોધપુર, એના રાજાને આ 1731 ની વાત છે. એના રાજાને મહેલ બનાવવો હશે નવો. હવે એ જમાનામાં તો મોટા ભાગે મહેલની અંદર પથ્થર અને લાકડા બે જ મટીરિયલ વપરાતા હતા. અને એમાંય પથ્થર તો બેઝિક સ્ટ્રક્ચરમાં, બાકી અંદરનું બધું સ્ટ્રક્ચર, ફર્નિચર અને ઇવન સ્લેબ એ બધું લાકડાથી બનતું હતું. એટલે બહુ મોટા માત્રામાં લાકડાની જરૂરિયાતો રહેતી. અને રાજા મહેલ બનાવે તો એ કઈ 2 BHK 3 BHK નો, બરાબર ને.
રાજાના મહેલમાં 30-40 રૂમ હોય ને 10-15 હોલ હોય ને એવું મોટા મહેલ તો જ મહેલ કહેવાય ને, બાકી તો ફ્લેટ કહેવાય, ખોખલી કહેવાય. આ રાજાને એક નવો મહેલ બનાવો હતો. રાજા ને કદાચ એના રાણીનો બર્થડે આવતો હતો તો ગિફ્ટ કરવો હશે, એવો પ્લાન અહીં છે. રાજા હોય તો ગિફ્ટ મોટી આપે, એ રમકડાનો ઓલે નો દે ઘર, એ ઓરિજિનલમાં બનાવીને દે ને. તો એને મંત્રીને ઓર્ડર આપ્યો કે ભાઈ આપણો જોધપુરની આજુબાજુમાં જંગલ બહુ મોટું છે. તો એને કીધું ભાઈ જંગલમાંથી લાકડા લઈ આવો, આપણે મહેલ માટે આટલા લાકડાની જરૂર છે. હવે આ જંગલની અંદર બિશ્નોઈ આદિવાસીની એક જાતિ રે વર્ષો. બિશ્નોઈ જાતિના આદિવાસી આ જંગલની અંદર રહેતા હતા. હવે રાજાએ કીધું એટલે આ તો બધા મંત્રીને એના સૈનિકોનો મોટો કાફલો લઈ અને ગયા. હવે અહીંયા જેવાય પહોંચ્યા, બિશ્નોઈ જાતિ ના રહેતા હતા ત્યાં આ લોકો તો લાકડા લેવા માટે પહોંચ્યા. પણ જે બિશ્નોઈ જાતિ છે એ લોકો તો ત્યાં 15મી સદીથી એના વંશજોથી એ લોકો ત્યાં રહેતા હતા. અને એ લોકો જંગલને પોતાનું ઘર અને વૃક્ષો પ્રાણીઓને પોતાના સમાન ગણતા. ઇવન વૃક્ષોને પણ એ જેમ એક વ્યક્તિ બીજા વ્યક્તિની માટે રિસ્પેક્ટ માન હોય એવું જ તે એને વૃક્ષો માટે હતું. એટલા બધા એ લોકો પ્રકૃતિ પ્રત્યે પ્રભાવી અને પ્રકૃતિમાં મળેલા લોકો. હવે સ્વાભાવિક છે ત્યારે આ લોકો જ્યારે લાકડા કાપવા ગયા ત્યારે એના કોઈ જેન્ટ્સ કે હાજર નહીં હોય અથવા ઓછા હશે, લેડીઝ મેમ્બરો જાજા હાજર હતા. એમાં એક અમૃતા દેવી નામની સ્ત્રી, એને આ વૃક્ષ કાપવાની ના પાડી અને એનો વિરોધ કરવા માંડ્યા. એનો વિરોધ કરતા હતા તો અમૃતા દેવીએ એમ કીધું કે ભાઈ તમે આ કોઈ પણ સંજોગોમાં આ વૃક્ષો કાપી નહીં એવો. આ વૃક્ષો અમારા જીવન હારે જોડાયેલી રચના છે. પણ ઓલા સૈનિકો કે ભાઈ આ તો રાજાનો ઓર્ડર છે અને તમે કોણ વન કે આ એરિયા કઈ તમારો થોડો જ રાજાના અંડરમાં આવે અને રાજાની પ્રોપર્ટી છે. અને રાજાને જોઈતા હોય તો એને લાકડા જોઈએ તો એમાં તમે રોકી નો. તો એ વાત થોડીક વધારે બોલાચાલી થઈ ગઈ. એટલે અમૃતા દેવી ની સપોર્ટમાં બીજી બધી સ્ત્રીઓ આવી અને બધાએ એવું નક્કી કર્યું વૃક્ષને વીંટળાઈ ગયા અને કીધું કે ભાઈ તમારે જો આ વૃક્ષ કાપવા તો પેલા અમને કાપવા પડશે, પછી તમે વૃક્ષ કાપી શકશો. વૃક્ષ કાપતા પહેલા અમને કાપવા પડશે. તો ઓલા સૈનિકોને તો ઓબેટ ઓર્ડર માં માને. એના તો રાજાએ કીધું હતું કે લાકડા લઈ આવ. એટલે એને એમ થયું કે જો આપણે લાકડા લઈને નહીં જાય તો રાજા આપણને સજા કરશે. એટલે આ લોકોએ કીધું કે ભાઈ તમે અમારી આડે આવો માં, જો જરૂર પડશે તમને કાપી નાખશો. તોય અમૃતા દેવીની લોકોએ અડગ રહી અને એ વૃક્ષો સાથે જોડાયેલા જ રહે. તો આ સૈનિકોએ તો ઓરિજિનલમાં આ બધા એને કાપવાનું ચાલુ કર્યું અને મીંડા બિશ્નોઈ જાતિના માણસોને મારવા. અને વૃક્ષ કાપવા માટે ઓલા એક પછી એક આડા આવતા જાય ને આ મંડે એને મારવા. એવું ચાલુ થયું ત્યાં ઈ લોકોએ એટલું બધું જોયું તો 300 થી વધારે લોકોને અહીંયા મારી નાખ્યા આ સિપાહીઓ. અને એ લોકો તો વૃક્ષ માટે મરતા હતા છતાંય કોઈ ડર્યા વગર વૃક્ષ સાથે જોડાયેલા રહ્યા. ઓલા સૈનિકોએ કાપવાનું ચાલુ કર્યું તો પણ એ લોકોએ એક્સેપ્ટ કર્યું અને સૈનિકોએ તે પાછા ન હટ્યા, એના લોકોને મારવાનું ચાલુ રાખ્યું. તો આવું ચાલુ થયું એટલે એમાંથી એક જણો રાજાને સંદેશો આપવા માટે ગયો કે ભાઈ અહીંયા તો આવી ઘટના બની છે અને લોકો આપણા મંત્રી ને સૈનિકો ને છે લોકો તો
ત્યાંના લોકોને મારવા માંડ્યા. રાજા કે મેં લાકડા કાપવાનું કીધું તું, માણસો કાપવાનું નહીં. રાજા તો ઝડપથી ત્યાં પહોંચ્યા, પણ એ પહોંચે ત્યાં સુધીમાં 363 લોકોને આ લોકોએ મારી નાખ્યા. રાજાએ ત્યાં જોયું એટલે રાજાએ સૌથી પહેલા તો ઓલા સેનાપતિને કદાચ માર્યો હોય છે, અને એને રાજા દ્રશ્ય જોઈને બહુ દુઃખી થઈ ગયું. 363 જણા કપાયેલા પડ્યા હતા, એને વૃક્ષ નો કાપવા દીધું. ઇતિહાસની પહેલી ને છેલ્લી એવી ઘટના છે કે જેમાં માણસ વૃક્ષ માટે મર્યા. આપણા ઘરની બહાર કોઈ જૂનું 20-25 વર્ષ જૂનું વૃક્ષ હોય, આપણે નાના હોય ત્યારથી ઉગાડ્યું હોય, અને ઈ કોઈ કાપવા આવે તો આપણે ના પાડે કે ભાઈ રહેવા દો, કાપો. એ એમ કે ના અમારે તો એ વૃક્ષ કાપશું જ છે. તો આપણે કે ના ભાઈ એ આટલું જૂનું વૃક્ષ છે, વૃક્ષ નો કાપવું જોઈએ એવું આપણે એને કહીએ. તે એમ કે કા તમારી એક આંગળી કાપી નાખીએ ને કા વૃક્ષ કાપી નાખીએ, બોલો શું કરવું? તો આપણે શું જવાબ દઈએ? આપણે એમ કહીએ કાંઈ વાંધો નહીં, તો આપણે એમ કહીએ ને કે હાલો હું તને મદદ કરાવું વૃક્ષ કાપવા. અહીંયા તો વૃક્ષ માટે પોતાનો જીવ આપી દીધો હોય એવી ઇતિહાસની પહેલી મહત્વની ઘટના છે. અને ઈ એક બે જણા મરી ગયા એમ નહીં, એ તો એકને મારે ત્યાં તો બાકી બધા ભાગી જાય ને. 363 જણા મરી ગયા. ત્યારથી રાજાએ પછી પોતાનું મહેલ બનાવવાનું કેન્સલ કર્યું. આ એને આવો બધો માનવ સંહાર જોયો, નરસંહાર બધો થયેલો જોયો, એટલે રાજાને અતિશય દુઃખ થયું. મહેલ બનાવવાનું કેન્સલ કરી નાખ્યું. એને રાણીને કહી દીધું તારે ગિફ્ટ જોતી હોય ઠીક છે, નહીં તારું કઈ મહેલ બહેલ નહીં બને. અને ઈ રાજાએ એની બધી પ્રોપર્ટી એ જંગલના ડેવલપમેન્ટમાં લાગુ કરી દીધી. આજે જોધપુરમાં સારું એવું વ્યવસ્થિત જંગલ છે, વેલ ડેવલપ. એ આ બિશ્નોઈ જાતિના અમૃતા દેવીને કારણે છે. આ ઓરિજિનલ અમૃતા દેવીનું એ સમયે લીધેલો પિક્ચર છે. તો ઇતિહાસની આ પહેલી એવી ઘટના હતી કે જેમાં લોકોએ વૃક્ષ માટે પોતાના પ્રાણ ત્યાગ કર્યા. એવી જ બીજી ઘટના, આવી કોઈ ઘટના બની જ નથી. અને આને ધ્યાનમાં લઈને ભારત સરકારે આજે તે કોઈ વન સંરક્ષણને લઈને મહત્વનું કામ કરે તો એને અમૃતા દેવી એવોર્ડ આપવામાં આવે છે. આજે પણ અમૃતા દેવી પુરસ્કાર વન સંરક્ષણને લઈને ભારત સરકારે ડિક્લેર કર્યો છે, એ આપવામાં આવે છે. એવી જ બીજી મહત્વની ઘટના બની એ હતું હિમાલયમાં અંદર ગઢવાલ કરીને જંગલ ગ્રામીણ વિસ્તાર છે, ત્યાં ફેમસ થયેલું ચિપકો આંદોલન. આ વાત આખી ઓલી તો 1700 ની હતી, આ 1974 ની, એટલે આપણા આઝાદી પછીની આ વાત છે. આઝાદી પછી છે એ ભારતની અંદર ઠેકેદાર પદ્ધતિ હતી. એટલે જંગલો કાપવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હતા. જેને કોન્ટ્રાક્ટ હાસિલ કર્યો હોય એને ઠેકેદાર કહેવાય. અને 1 વર્ષ માટે ભારત સરકારે એ જંગલનો એને ઇજારો આપી દીધો હોય તો એ 1 વર્ષ માટે જંગલની પેદાશ નો હક એ જેનો કોન્ટ્રાક્ટ હોય એનો, અને એ ચોક્કસ પૈસા, ફિક્સ કરેલા પૈસા એને સરકારને દઈ દેવા. પછી એમાંથી એને જેટલું જંગલમાંથી મળે એના જે કઈ પૈસા મળે બધા એના, પણ એક અમુક નક્કી કરેલી રકમ એને સરકારને દીધી. એટલે ત્યારે આવું ઠેકેદારની શાસન પદ્ધતિ જેવું હતું જંગલમાં, ઇજારા પદ્ધતિ કહેવાય. તો એ ગઢવાલમાં જ્યારે આવા ઠેકેદારોએ
જંગલ કાપવા માટે ગયા ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ જંગલની ફરતે આ રીતે વીંટળાઈ ગયા, વૃક્ષોની ફરતે, જેને ચીપકો આંદોલન કહેવાય. વૃક્ષને ચીપકી ગયા એમ. અને એને એમ કીધું કે અમને પેલા કાપવા પડશે સૈન ઓલાની જેમ. પણ ત્યારના જેમ અહીંયા કોઈને મારવામાં ન આવ્યા, એટલે ઠેકેદારોને પાછું હટી જવું પડ્યું. અને ઈ આંદોલન વધતા વધતા મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, સાઉથમાં બધે પહોંચી ગયું. અને સુંદરલાલ બહુગુણાએ એની આગેવાની કરી, ચીપકો આંદોલન. એટલે પછી સરકારને પણ ઝૂકી જવું પડ્યું અને ત્યાં વૃક્ષો કાપવા ઉપર પાબંદી લગાવવામાં આવી. હવે આ ઘટનાથી, આ બે ઘટના એવી મહત્વની, ચીપકો આંદોલન અને આ બિશ્નોઈમાં અમૃતા દેવી વાળી, એ બે ઘટના બે ભારતમાં બનેલી છે. અને વિશ્વની આ બે ઘટના એવી છે જેમાં વૃક્ષો માટે એક ઘટનામાં લોકોએ પોતાનો જીવ આપી દીધો અને એક ઘટનામાં લોકો પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર. બહુ મોટી વાત કહેવાય. વૃક્ષ માટે આવું કરવું એ બહુ મોટી વાત કહેવાય. એવું ઓછું બને, જોકે બન્યું જ નથી, ઓછું હું બને. આ ચીપકો આંદોલન નો ઓરિજિનલ ફોટોગ્રાફ્સ એ સમયનો 1974. એના લોકો આ રીતે વૃક્ષની ફરતે વીંટળાઈ ગયા. અને ખરેખર ત્યાંના વૃક્ષો ખૂબ જ મોટા અને જૂના હતા. એ વૃક્ષ બનતા, આવા વૃક્ષ બનતા 50 વર્ષ લાગ્યા. પછી સરકાર છે એ જંગલને બચાવવા, તોય તે જંગલની પેદાશ માટે લોકો એમાં દાણચોરી કરતા, એટલે જંગલમાંથી સ્મગલિંગ કરતા લાકડાનું વસ્તુનું. એટલે સરકારે એક નવો પ્લાન બનાવ્યો. આ બધી ઘટના અને આંદોલનો થયા એટલે સરકારે એના સોલ્યુશન રૂપે એક નવો કોન્સેપ્ટ લઈ આવ્યા, જેને ભારત સરકારે 1980ના ઓલામાં લાગુ કર્યો, દાયકામાં. એને કહેવાય સંયુક્ત વન વ્યવસ્થાપન. ઇંગ્લિશની અંદર એને જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કહેવાય. JFM વધારે ફેમસ છે. આમાં શું હોય તો કે જે ગામ જંગલને અડીને છે અથવા જે લોકો જંગલમાં જ રહે છે, એ લોકો સાથે સરકાર એવી ડીલ કરી કે તમે આ જંગલની કોઈ પણ પેદાશો વાપરી શકો છો, વેચી શકો છો. એટલે કેવી? તો કે એમાંથી ફળ આવે તો ફળ તમે વેચી શકો છો. કોઈ ઝાડ કુદરતી રીતે બળી ગયું, પડી ગયું, ડાળી તૂટી ગઈ, તો એ લાકડાનો ઉપયોગ તમે કરી શકો છો. એમાં મધ માખીના મધપુડા થયા તો એના મધનો ઉપયોગ તમે કરી શકો. એના પાન ખરી જાય તો પાનનો ઉપયોગ કરી શકો. ટૂંકમાં જંગલને નુકસાન કર્યા વગર જે કાંઈ જંગલમાંથી ઉપપેદાશો મળે એનો ઉપયોગ કરવાનો, અને એના બદલામાં તમારે જંગલને કાપવાનું કે નુકસાન નહીં કરવાનું. જંગલની પેદાશો વાપરવાની છૂટ, ફળ, ગુંદર, રાળ, રબર, ઔષધ બધું. એની સામે તમારે જંગલની સુરક્ષાનું ધ્યાન રાખવાનું. જંગલને કોઈ બીજા લોકો ન કાપી જાય, જંગલને નુકસાન ન કરે એનું ધ્યાન રાખવું. એટલે આવી ડીલ થઈ, સક્સેસ ગઈ. એટલે એને જંગલની પેદાશ વાપરવાની છૂટ આપી. એની સામે એને જંગલમાં બીજા કોઈ ન આવે, જંગલને કોઈ નુકસાન ન કરે. અને કન્ડિશન એવી કે જંગલ ઘટવું ન જોઈએ, વધવું જોઈએ. અને આ પ્રમાણે બહુ સારું રિઝલ્ટ મળ્યું. અને અમુક મધ્યપ્રદેશમાં એમાં તો જંગલોનો વિસ્તાર પણ વધવા લાગ્યો. તો ઐતિહાસિક બે ઘટનાથી આપણને સમજાણું કે જંગલનું મહત્વ શું છે. એટલે આપણે આ બે કિસ્સાનું અધ્યયન અહીંયા આવ્યું.